ઓકે, આપણે પાઠને 3 વિભાગમાં વહેંચ્યો હતો. ખીજડીએ ટેકરે પાઠ 3 વિભાગમાં વહેંચાયેલો હતો. એમાં પહેલા વિભાગમાં છે આપણે લેખક પરિચય અને લેખક પરિચય અને પાઠનો પરિચય જોયો. અને એ જ વિભાગમાં આપણે ચર્ચા છે અડધા પાઠની કરી હતી કે ભોજાએ શિયાળામાં જે સ્થિતિ હતી એને નિવારવા માટે, એમાંથી બહાર નીકળવા માટે, એમાંથી બચવા માટે જે એને પ્રયત્ન કર્યો એ પહેલાં એની સ્થિતિ કેવી હતી ઘરની, કે ટાટથી એના બાળકોની બધાય છે થરથરતા હતા, પછી કૂબું એક મોટું બાંધવું પડ્યું હતું, એવું બધું કરવું પડ્યું હતું. પછી એને એક ચોરીનો વિચાર આવ્યો, પણ ભાઈએ ચોરી કરી નહીં, કારણ કે એને ખબર પડી ગઈ કે મારી હવે ઉતરતી અવસ્થા છે, વૃદ્ધાવસ્થા જેવું થઈ ગયું છે, ચડતું લોહી નથી, અને જો ગામમાં હું પકડાઈ જઈશ તો મને માર મારવામાં આવશે, ને એટલો માર મારવામાં આવશે કે હું સહન નહીં કરી શકું. એટલા માટે એને વિચારીને એ ચોરીનું છે એ વિચાર બાદ કરી નાખ્યો. અને ત્યારે જ તે એને એ જોયું કે ખીજડીએ ટેકરે એ દિવસે પોસ્ટ માસ્ટરનું બાળક મૃત્યુ પામ્યો હતો, તો એને 7-8 થરમાં એક રેશમી કાપડ વીંટાળેલું હતું. તો એને ત્યાં છે એ કબર ખોદીની કાપડ લેવાનો વિચાર કર્યો. અને જેવા લોકો એને બાળકને દાટીને જાય છે ને સાંજ પડે છે એટલે કબર ખોદે છે અને એમાંથી બાળક કાઢે છે. જેવું હાથમાં બાળક લે છે તો બાળક થોડુંક હલબલે છે, અને બાળક હલબલે છે એટલે એને વિચાર આવે છે કે હવે છે એ શું કરવું, બાળકને દાટી દેવું પાછું, અથવા બાળકને તો પછી કાપડનું શું થશે, બાળકને પોસ્ટ માસ્ટરને આપી દેવું, પોસ્ટ માસ્ટરને આપી દઈશ તો પછી મને પોલીસને સોંપી દેશે, તો આવા બધા એને વિચાર આવ્યો. અને પછી થોડીક માનવતાનો વિચાર સારો આવ્યો, માનવતા દાખવી અને પોતાના કૂબામાં લઈ ગયો. અને એની પત્નીએ આ જોયું તો એ તો ડઘાઈ ગઈ કે આ શું થયું, બાળક જીવતું, એને આવા ભૂત પ્રેત થાય એવું તો બહુ સાંભળેલું ખીજડીયાના ટેકરે, પણ આજે જીવતું બાળક જોયું એટલે એનું માતા વત્સલ છે હૃદય એ સામે આવ્યું અને બાળકને પોતાના ખોળામાં લઈ લીધું, ભેટી ગઈ. અને હવે આપણે ક્યાં અટક્યા હતા કે સાંકળ ખખડાવે છે પોસ્ટ માસ્ટરની, અને હવે કઈ ઘટના બને છે, સારી ઘટના બને છે કે પેલા જીવલા ખરાબ થાય છે, શું થાય છે એની આપણે ચર્ચા જોઈએ છીએ. મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની એટલે દરવાજાની, ગામડામાં દરવાજો હોય તો સાંકળવાળો હોય જેને ભોગળ કહેવાય, ભોગળ અને આગળો પણ હોય. પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી મધરાતે એટલે અડધી રાતે જ, એ રાતે જ તે ખોઈદું, પછી બાળકને ઘરે લઈ ગયો, પછી છે બાળકને છે પોસ્ટ માસ્ટરના ઘરે લઈ જાય છે, સાંકળ કકડાવે છે. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તૃત કબૂલાત કર્યા પછી, ધારેલા ભૂતકૃદંત, સવિસ્તૃત કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને એટલે કે ઝંખવાણો બનીને, શરમાઈને પોસ્ટ માસ્ટર સમક્ષ ઊભો રહ્યો. મૂઠ ભીડેલી એટલે કે મુઠ્ઠી બંધ કરેલી હતી, આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ પત્ની આનંદભરી જોઈ રહ્યા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભોજાને ભય સતાવી રહ્યો હતો. અંડરલાઈન કરી નાખો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, ભોજાને કયો ભય સતાવી રહ્યો હતો? 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, ભોજાને કયો ભય સતાવી રહ્યો હતો? તો હમણાં જ મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવી પાકી ખાતરી કરો, પણ તમે માયના નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. નીતર વડકા ભરે, અહીંયા મીઠો ઠપકો આપવા લાગી. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, એટલે આવી પૂગ્યો એટલે પહોંચ્યો ને. પોસ્ટ માસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ જોઈને બોલ્યા. અંડરલાઈન કરી નાખો સંયોજક અને વાક્ય 2, અંડરલાઈન કરી નાખો સંયોજક અને વાક્ય 2. પહેલું વાક્ય પોસ્ટ માસ્ટરે કહ્યું અને બીજું વાક્ય પછી ભોજા તરફ ફરીને બોલ્યા. ભોજ્યા, તને મનમાં આવે એ ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ એટલે હિંમત, અને હોશ એટલે ભાન, હામ એટલે હિંમત અને હોશ એટલે ભાન નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો.
વાક્ય આખું અંડરલાઈન કરી નાખો. સંયોજક કે વાક્ય 2. પહેલું વાક્ય કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ નહોતા. બીજું વાક્ય કશું પણ બોલવાના અત્યારે ભોજાને હોશ નહોતા. સંયોજક કે પહેલું વાક્ય કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ નહોતા. બીજું વાક્ય કશું પણ બોલવાના ભોજાને અત્યારે હોશ નહોતા. હામ એટલે હિંમત અને હોશ એટલે છે ભાન. હવે એમાં પણ છે ને, પણ નિપાત તરીકે પૂછાય. કશું પણ બોલવાના ભોજાને અત્યારે હામ નહોતા એમ કરીને પૂછાય તો પણ નિપાત. એ માત્ર હાથ જોડી શક્યો, માત્ર પણ નિપાત. પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરા નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાંજ્યા જેવું હતું. વાંજ્યા એટલે બાળક ન હોય તેવી સ્થિતિ એને વાંજ્યાપણું કહેવાય. બાળક ન હોય તેવી સ્થિતિ એને વાંજ્યાપણું કહેવાય. શબ્દ સમૂહમાં પૂછાય. જેવું થઈ પડ્યું. તે અમારું નામ લેણું રાખ્યું. નામ લેણું એટલે પ્રતિષ્ઠા. તારો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. ગણ એટલે ઉપકાર. અમારી ચામડીના પગરખા સીવડાવીએ. પગરખા એટલે ચંપલ. તોય તારા ગણનું સાટું એટલે બદલો. ઉપકાર વળે એમ નથી. ઝટ માંગી લે ભોજા, પોસ્ટ માસ્તરે કહ્યું. ઝટ માંગી લે કોણ બોલે છે? પોસ્ટ માસ્તર બોલે છે. કોને કહે છે? ભોજાને કહે છે. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરીએ નહોતો ચડ્યો, પણ બાયડી એટલે પત્ની ની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નહોતો. લીરો એટલે કાપડનો ટુકડો. શબ્દ સમૂહ પૂછાય. લીરો એટલે કાપડનો ટુકડો અને લુગડું એટલે વસ્ત્ર. ને પહુ જેવા એટલે નાનકડા બચવા આ હિમમાં હિજરાય છે. હિજરાય છે એટલે તડપે છે. હિમ એટલે ઠંડી ને હિજરાય એટલે તડપે છે. એકેય જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ જોડ્યું ગણું. ભોજાએ માંગણી કરી. બસ માંગીને આટલું જ માંગ્યું? માંગવું તમારી મોટા માણાની મહેરબાની. અબઘડી એટલે તરત જ. માધવજીની હાટ ઉઘડાવું. હાટ એટલે દુકાન. પોસ્ટ માસ્તર ઊભા થયા અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા. પહેલા તો 2-3 વસ્તુ ટીક કરવાની છે. પેલું તો સંયોજક છે અને વાક્ય 2 બને. પોસ્ટ માસ્તર ઊભા થયા પહેલું વાક્ય. પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા બીજું વાક્ય. સંયોજક અને પોસ્ટ માસ્તર ઊભા થયા પહેલું વાક્ય. પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા બીજું વાક્ય. ભરાવતા વર્તમાન કૃદન. ડગલો લટકતી થેલી. ડગલો એટલે લટકતી થેલી. એક શું? 2 જોડ લુગડા વેતરાવી લે. અંડરલાઈન કરી નાખો. એક શું? 2 જોડ લુગડા વેતરાવી લે. પોસ્ટ માસ્તર બોલે છે અને ભોજાને કહે છે. હવે હું આખા પાઠનું ઝડપથી રિવિઝન કરાવું છું, પછી ટીક કરાવું છું અને પછી પાઠ આપણે પૂરો કરીએ છીએ. અને પછી હોમવર્કમાં જેટલા બાકી છે એટલા પ્રશ્નો હું તમને લખાવી દઉં. પાઠ ચુનીલાલ, પાઠનું નામ છે ખીજડીએ ટેકરે. આખો પાઠ છે આની ફરતે તે છે ફર્યા કરે છે. બરોબર. મૂળ મધ્યવર્તી કેન્દ્ર ખીજડીયાનો ટેકરો જ છે, એટલા માટે ટાઇટલ ખીજડીયાને ટેકરે આપ્યું છે. તમને ટાઇટલ પૂછાય તમારે વિસ્તૃત લખવાનું છે. મેં તો તમને તો ઉપર છેલ્લું સમજાવ્યું. પાઠના લેખકનું નામ છે ચુનીલાલ મડિયા. પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા નવલિકા. નવલકથા જુદું, ટૂંકી વાર્તા કહેવાય, નવલિકા કહેવાય. પાઠ 4 માર્કમાં પૂછાય છે, 2 માર્કમાં પૂછાય છે અને 1 માર્કમાં પણ પૂછાય છે. મેં તમને આગળ કીધું હતું કે પાઠ આપણે 3 ભાગમાં વહેંચી નાખીએ તો બહુ સહેલું છે. શિયાળો હતો, ખૂબ ઠંડી હતી. ભોજાની પત્ની અને એના બાળકો અને ભોજા માટે ઠંડીથી બચવા માટે લુગડા નહોતા. એની સ્થિતિ કેવી હતી? તો હિરણ નદીના હેઠવાસમાં એ રહેતો હતો, કૂબો બનાવીને રહેતો હતો, તાપણી કરી હતી, એવી બધી એની સ્થિતિ હતી. આ સ્થિતિમાં એ જીવતો હતો. બરોબર. તો એક વખત એને વિચાર્યો કે મારે નહીં તો મારા બાળકો માટે છે, મારે ચોરી કરવી જોઈએ. તો એ ચોરી કરવાનું, માધવજીની હાટમાં ચોરી કરવાનું વિચારે છે. પણ જેવું ચોરી કરવાનું વિચારે છે ત્યારે બીજો વિચાર એવો આવે છે કે ગામના પસાયતો એટલે રક્ષકો છે મને પકડશે, મને ખૂબ માર મારશે અને મારી સ્થિતિ છે આ વૃદ્ધાવસ્થાએ બહુ ખરાબ થઈ જશે, એટલે મારે ચોરી નથી કરવી. અને એ વખતે ખીજડીયા ટેકરા આગળ ઊભો હતો. ત્યાં તે એ જ દિવસે તે પોસ્ટ માસ્ટરનો ઓલું અડધું એની સ્થિતિ હતી બાબત પૂરી થાય છે. હવે પોસ્ટ માસ્ટર છે એનો દીકરો એ જ દિવસે મૃત્યુ પામે છે જ્યારે આ ચોરી કરવાનું વિચારે છે ત્યારે. અને એ જ દિવસે એને 7 પડનું રેશમી વસ્ત્ર વીંટાળીને એને પોતે છે એ ખીજડીયા ટેકરે દાટવા લઈ જાય છે, દાટે છે. અને આ દ્રશ્ય છે
એ પેલા ભાઈ જોવે છે ભોજા, અને ત્યારે જે નક્કી કરી લે છે ચોરી કરવા કરતા છે અહીંયાથી દાટિયા છે એમાંથી છે કપડાં કાઢી લેવા. અને જેવા આ લોકો જાય છે, સાંજ પડે છે, ગામમાં કોઈનો ખોખારો ખાવાનો અવાજ નથી આવતો, ત્યારે છે એ કબર ખોદે છે. કબર ખોદે છે ત્યારે બાળકને કાઢે છે. જેવું બાળક હાથમાં લે છે ત્યાં જ તે દ્રશ્ય બદલાય છે ને બાળક છે એ થોડુંક સળવળે છે. હવે બીજા દ્રશ્યમાં બીજું દ્રશ્યમાં આવીએ તો ભોજો છે પેલા ડરી જાય છે, ઘણા બધા વિચાર કરે છે. જો ખરાબ માણસ તો પાછો દાટી દે બચવા માટે, પણ એને દાટ્યું નહીં. ત્યારે પાછો બીજો વિચાર આવ્યો કે બાળકનો શું વાંક, આ મળતી ઉંમરે બાળકની હત્યાનું કેમ પાપ માથે લઉં. એટલે દોડતો દોડતો બાળકને લઈને છે એ પોતાના કુબે જાય છે. પોતાની પત્ની એને એ જોઈને ડઘાઈ જાય છે, પણ પછી બાળકને માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ એ બધું એમાં દેખાડે છે. અને ત્રીજું દ્રશ્ય ને છેલ્લું દ્રશ્ય, ભોજો તરત જ તે છે વિચાર બદલાવી પોસ્ટ માસ્ટરને ત્યાં જાય છે. પોસ્ટ માસ્ટરને ડેલી ખખડાવે છે. પોતાનું બાળક જીવતું જોતા પોસ્ટ માસ્ટર ખૂબ ખુશ થાય છે. આપણને એમ હતું કે સજા કરશે ને એવું કરશે, પણ ખુશ થાય છે અને એને ઉપકાર માને છે. સાથે સાથે એમ પણ કહે છે કે તારે જે જોતું હોય તો કે, પણ હામ કે હોંશ માંગવાના નહોતા, એટલા માટે તે તરત એક જ વસ્તુ માંગે છે, મને થોડું ઘણું કાપડ લઈ દો તો વધારે સારું, કારણ કે મારા બાળકો ને મારી પત્ની છે આ ઠંડીમાં તડપે છે એટલા માટે. હવે પાઠમાંથી છે સ્વાધ્યાયમાંથી હું તમને ટીક કરાવું છું, પછી હોમવર્કમાં લખાવું છું. ટીક કરો. પટ શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. પટ શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. સાઠી શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. પટ શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. સાઠી શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. કુબો શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. કુબો શબ્દ ટીક કરો, શબ્દ સમૂહ. વાયરો શબ્દ ટીક કરો, સમાનાર્થી. વાયરો શબ્દ ટીક કરો, સમાનાર્થી. ટોયામણ મોસ્ટમાં મોસ્ટ આઈપી શબ્દ સમૂહ. ટોયામણ મોસ્ટમાં મોસ્ટ આઈપી શબ્દ સમૂહ. થેપાડું. થેપાડું. થેપાડું શબ્દ સમૂહ. થેપાડું શબ્દ સમૂહ. પછી ખત્રીસો. ખત્રીસો સમાનાર્થી. ખત્રીસો સમાનાર્થી. ગણેશ્યો શબ્દ સમૂહ. ગણેશ્યો શબ્દ સમૂહ. પશાયતો શબ્દ સમૂહ. પશાયતો શબ્દ સમૂહ. કોષ શબ્દ સમૂહ. કોષ શબ્દ સમૂહ. હાટ સમાનાર્થી. હાટ સમાનાર્થી. દફન શબ્દ સમૂહ. મોસ્ટ આઈએમપી. દફન શબ્દ સમૂહ. મોસ્ટ આઈએમપી. કબર મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ. કબર મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ. ઈસ્કોતરો શબ્દ સમૂહ. ઈસ્કોતરો શબ્દ સમૂહ. પછી ઘોર. ઘોર ઢોર નહીં, ઘોર. ઘોર સમાનાર્થી. ઘોર સમાનાર્થી. ખાપણ શબ્દ સમૂહ. ખાપણ શબ્દ સમૂહ. હામ સમાનાર્થી. હામ સમાનાર્થી. વાંજિયા શબ્દ સમૂહ. લીરો શબ્દ સમૂહ. પછી રૂઢિપ્રયોગમાં હાથ ફેરો કરવો ને સોંપો પડી જવો, બંને મોસ્ટ આઈએમપી. હાથ ફેરો કરવો ને સોંપો પડી જવો. પેલાનો બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી એક બે વાક્યમાં. પેલાનો બીજો પ્રશ્ન. પેલાનો ચોથો પ્રશ્ન મોસ્ટ આઈએમપી એક વાક્યમાં. બીજાનો પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બીજાનો બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બીજાનો પાંચમો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. અને ત્રીજાનો પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ત્રીજાનો પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. આ હોમવર્કમાં લખવાના નથી, ટીક કર્યા, એ પરીક્ષા માટે ખાલી મોસ્ટ આઈએમપી છે. બરોબર. શબ્દ સમૂહમાં, વ્યાકરણમાં ને જે મોસ્ટ આઈએમપી હતું, અમુક પાઠમાંથી ટીક કરાવ્યું છે, અમુક છે પાઠમાંથી ટીક કરાવ્યું છે, અમુક છે સ્વાધ્યાયમાંથી ટીક કરાવ્યું છે, અમુક ટીક કરીને લખાવ્યું છે.
આટલું કામ આપણે છે એ કરેલું છે, બરોબર. ટીક કરેલું છે તમે સાચવીને રાખજો, કારણ કે સાચવીને રાખશો તો જ તે તમારે છે એ છેલ્લે કામ આવશે, નહીં તો તમારે મટીરિયલમાંથી ને બધું વાંચવું પડશે. આ તો મોસ્ટ આઈએમપી છે ને, પૂછાય એવું જ મેં તમને ટીક કરાવ્યું છે. એટલે એ પ્રમાણે છે તમારે ગોઠવણી કરી રાખવી. એ પ્રમાણે છે જો તમારે ટેક્સ્ટ બુક હોય ને તો ફેરબુકમાં લખવા નથી બેઠવાનું. ટેક્સ્ટ બુક હોય તો ત્યાં પેન્સિલથી અંડરલાઈન કરીને લખી નાખવાનું છે. તમારે શું ફેરબુકમાં લખવાનું છે એ હું તમને આજે કહી દઉં. એક તો તમારે 200 પેજનો ચોપડો બનાવવાનો છે. 200 પેજનો ચોપડો બનાવો, ભાઈ અત્યારના લેવા જવું ને તરત બનાવી નાખવો એવું જરૂરી નથી, પણ તમારે બધું સાથે ન લખવું પડે એટલા માટે 200 પેજનો ચોપડો બનાવો. એક ભાગ વ્યાકરણ વિભાગનો રાખજો અને લેખન વિભાગનો સાથે, બરોબર. વ્યાકરણ વિભાગની જે ડેફિનેશનની બધું લખાવવું, પોર્શન કરાવવું એમાં કરવાનો, અને એક વાક્યના સવાલ લખાવું છું કે અમુક મોસ્ટ આઈએમપી કે 4 માર્કના પ્રશ્નો લખવા દઉં, એ બધું છે પેલા ભાગમાં કરવાનું. આ રીતના તમારે કામ કરવાનું છે. હું હજી એક વખત તમને બોલીને સમજાવું છું કે હું તમને છે 200 પેજનો ચોપડો બનાવવાનું કહું છું. 2 ભાગમાં એક ભાગ છે એમાં વ્યાકરણ અને લેખન સાથે લખવાનું. નિબંધનું જો નિબંધના નિયમોનો આપણે એક ટોપિક મૂક્યો તો, અરજી લેખનનો ટોપિક મૂક્યો તો એ તેમાં લખી નાખવાનો. નિપાતને એવું આગળ સમજાવેલું હતું તો એમાં લખી નાખવાનું. એની પ્રેક્ટિસ કરવા માટે નિપાતના થોડાક વાક્ય આપું તો એમાં લખી નાખવાના, બરોબર. અને પાર્ટ એમાં તો કે હું પાઠ પૂરો થાય કે પાઠની વચ્ચે 1 માર્કના 2 માર્કના 3 માર્કના પ્રશ્નો ક્યારેક લખવા દઉં, મોટે ભાગે તો 1 માર્કના પ્રશ્નો લખવા દઉં, એમાં લખવાના. અને મોસ્ટ આઈએમપી ટીક ને એવું કરાવું છું, બરોબર. સંયોજક મોસ્ટ આઈએમપી ટીક કરાવું છું, એ તો ટેક્સ્ટ બુકમાં તમે અંડરલાઈન કરીને લખી નાખો એટલે તમારું કામ પૂરું થાય ઝડપથી, બરોબર. તમારે બહુ ગધા મજૂરી કરવી પડે નહીં. એટલું મારે તમને સમજાવવાનું હતું. હવે આપણે હોમવર્કમાં પ્રશ્નો લખી નાખો. પહેલો પ્રશ્ન લખો. પહેલા એક 4 માર્કનો પ્રશ્ન લખાવું છું હોમવર્કમાં. ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. પછી હવે 1 માર્કના પ્રશ્નો છે. કોની સમક્ષ ભોજાએ પોતાની ગુનાની કબૂલાત કરી? કોની સમક્ષ ભોજાએ પોતાની ગુનાની કબૂલાત કરી? પછી ભોજાને કયો ભય સતાવી રહ્યો હતો? ભોજાને કયો ભય સતાવી રહ્યો હતો? પછી પોસ્ટ માસ્તરે ભોજાને શું માંગવાનું કહ્યું? પોસ્ટ માસ્તરે ભોજાને શું માંગવાનું કહ્યું? પછી ભોજો કેમ કંઈ કશું માંગી ન શક્યો? ભોજો કેમ કંઈ કશું માંગી ન શક્યો? પછી કેવી રીતે ભોજાનો ઉપકાર પૂરો થઈ શકે? કેવી રીતે ભોજાનો ઉપકાર પૂરો થઈ શકે એમ નથી? પછી ભોજાએ ઇનામમાં શું માંગ્યું? ભોજાએ ઇનામમાં શું માંગ્યું? અહીંયા તમારો બીજો પાઠ જરૂરી બધી વિગતો સાથે, બધી બાબતો સાથે અહીંયા તમારો બીજો પાઠ પૂરો થાય છે, બરોબર. તમારી પાસે, આપણી પાસે 5 કે 10 મિનિટ છે, તો નવો ટોપિક શરૂ કરવા કરતાં નિપાતમાં તમારે થોડા ઘણા પ્રશ્નો રહ્યા હશે, તો નિપાતનો 5 મિનિટનો ટોપિક છે એ હું તમને ઝડપથી સમજાવી દઉં છું, બરોબર. એટલે એક તો મિનિટે ન બગડે, અને આપણે જે 30 મિનિટનું પૂરું કામકાજ કરવાનું છે એ કામકાજ એ પૂરું થાય. આપણે બીજો પાઠ પૂરો થાય છે, મેં તમને જે રીતના અગત્યનો છે એ રીતના મેં બધું ટીક કરાવેલું છે. આપણે નિપાત છે એ ઝડપથી સમજી લઈએ. નિપાત ભાર વાક્યમાં ભાર દર્શાવતા શબ્દને નિપાત કહેવાય છે. હું 5 વાક્ય બોલું. જો હું સ્કૂલે જાઉં છું, આ પહેલું વાક્ય. આને આ વાક્ય થોડો ફેરફાર કરીને બોલું છું. હું પણ સ્કૂલે જાઉં છું. પણ
બરોબર, બધા તો જાય જ છે સ્કૂલે, પણ હું પણ જાઉં છું, એટલે પણ એ ભાર દર્શાવે છે. તમે જમો, તમે જ જમો, તો જ ભાર દર્શાવે છે. બરોબર, એટલે ભાર વાક્યમાં ભાર દર્શાવતા શબ્દ હોય ને ત્યારે એ શું થાય તો કે નિપાત થાય. બરોબર, હું લગ્ન કરીશ, વાક્ય સાદું વાક્ય, હું પણ લગ્ન કરીશ, તો પણ એ શું છે? નિપાત છે. દાદા મને વાર્તા કહેશે, દાદા મને જ વાર્તા કહેશે, તો જ એ શું છે? નિપાત છે. હવે ક્યારેક નિપાત ભારદર્શક નું આવે, ક્યારેક લટકણિયા રૂપ આવે, એટલે કે લટકણિયા લેતો શબ્દ આવે. તો એ નિપાત હોય. દાખલા તરીકે તમે મારા ઘરે આવો ને, બોલવામાં જ તે જો લટકણી હોય ને એવું થાય. તમે મારી સાથે બોલશો કે ઈ જો લટકણીય રૂપ છે. બરોબર, એટલે હવે હું તમને ખરેખર સમજાવું છું જે વસ્તુ. જો મારે બે ત્રણ વસ્તુ સમજાવી છે, બે વસ્તુ જોઈએ. તમે પણ જમશો, બીજા તો જમશે જ તે, પણ તમે પણ જમશો, એટલે પણ એ શું છે? ભાર દર્શાવે છે, એટલે શું થાય? નિપાત થાય. હવે જોઈએ, હવે સંયોજક તરીકે આવી જોઈએ. તમે જમશો પણ હું નહીં જમું, તો અહીંયા પણ જો શું છે? નિપાત છે. સમજાય છે? અહીંયા પણ શું છે? સંયોજક તરીકે છે. સોરી, અહીંયા નિપાત તરીકે છે. અને બે વાક્યને જોડવા માટે પણ વપરાય, એટલે શું? કઈ રીતે વપરાય છે? સંયોજક તરીકે વપરાય છે. બે વાક્યને જોડવા માટે છે પણ વપરાય, એ સંયોજક તરીકે વપરાય. ને હંમેશા વાક્યની છેલ્લે આવે ને તો જ નિપાત હોય, કે વાક્યની છેલ્લે આવે ને તો જ નિપાત હોય. યાદ રાખજો, ને વાક્યની છેલ્લે આવે તો જ નિપાત હોય, કે વાક્યની છેલ્લે આવે તો જ નિપાત હોય. બરોબર, પછી દાદાજી, ગુરુજી, મમ્મીજી, તો અહીંયા જી તે નિપાત છે. બરોબર છે. પછી તમે પણ, એની બદલે એમ લખાય તમે ય, હું પણ, એની બદલે હું ય, એમ પણ લખાય. તો આમાં આ પણ જેમ નિપાત છે એમ અહીંયા ય નિપાત છે. બરોબર, અને ને અને કે છેલ્લે આવે તો નિપાત થાય. પણ ભારદર્શક હોય તો પણ નિપાત થાય, પણ બે વાક્યને જોડવા માટે વપરાય તો પણ શું છે? સંયોજક છે. બરોબર, આ તમને સમજાણું હશે. નિપાત એ શું દર્શાવે છે? ભારદર્શક. અને ને અને કે છેલ્લે આપેલું હોય તો શું દર્શાવે છે? લટકો દર્શાવે છે. જી હોય, દાદાજી, ગુરુજી, મમ્મીજી. બરોબર, જિજ્ઞેશ હોય તો પાછો જી પહેલા આવ્યો તો એ નિપાત ન થાય. હવે નિપાત દર્શાવતા શબ્દ કયા છે? પણ વાક્યને જોડવા માટે હોય તો સંયોજક આવે. પણ ને અને કે, ને અને કે ક્યાં હોય? છેલ્લે. બરોબર, પછી આ ને કે અને ખરું ને ક્યાં હોય? છેલ્લે હોય. બરોબર, પછી માત્ર, પછી ફક્ત, પછી સિવાય, માત્ર ફક્ત સિવાય પણ જ. બરોબર, માત્ર ફક્ત સિવાય પણ જ. પછી ને કે ખરું ને આ બધું છેલ્લે આવે. પછી છે શુદ્ધા, ય, તમે ય, અમે ય, આપણે ય, આ બધા નિપાત દર્શાવતા શબ્દ છે. બે રીતે વપરાય, ભાર દર્શાવતા શબ્દ ને નિપાત કહેવાય ને લટકણીય રૂપ. લટકણીય રૂપમાં શું આવે? આ ત્રણ છે લટકણ છે. ક્યાં? છેલ્લે આવે તો. ને અને કે વચ્ચે આવે તો નિપાત ન થાય, પણ બે વાક્યને જોડવા માટે હોય તો નિપાત ન થાય, સંયોજક થાય. ભાર હોય તો તે છે નિપાત થાય. બોર્ડ ઉપર છે આટલું લખવું હોય તો તમે લખી નાખો તો તમને કામ આવશે. હવે પછીનો લેક્ચર શરૂ કરું, બરોબર, ત્યારે છે હું તમને આના વાક્ય લખાવીશ. પહેલા આટલું લખવું હોય તો લખી નાખો તમે. પછી એક વખત હજી હું તમને સમજાવી દઉં, આટલું લખાઈ જાય એટલે 2 મિનિટ આપું છું, લખી નાખો.
તમારી સામે છે, લખાઈ ગયું હશે. હવે હું ક્લિયર કરી દઉં. પેલું પણ લઈને ક્લિયર કરી દઉં, પછી ને લઈને ક્લિયર કરી દઉં, બરોબર? એટલે તમને એ પ્રશ્ન ન રહે. તમે પણ જશો. આ પણ છે કોઈ વાક્યને જોડવા માટે નથી, એટલે આ નિપાત થયું. બીજું વાક્ય, આ જ વાક્ય લખું, તમે જશો પણ હું નહીં જાઉં. જો બે કરતા છે એટલે બે વાક્ય હોય અને બે વાક્યને જોડવા માટે વપરાય છે, એટલે અહીંયા પણ નિપાત નથી, અહીંયા શું છે? સંયોજક છે. હવે આ પણ વાળી વાત થઈ ગઈ. હવે હું તમને ને વાળી વાત સમજાવું. દાદાને પ્રણામ. અહીંયા ને એ નિપાત નથી, બરોબર? પછી દાદા પ્રણામ ને, તો આ ને નિપાત છે, બરોબર? તમે આવશો કે હું જાઉં, તો અહીંયા જો બે વાક્ય છે, તમે અને હું. અહીંયા કે સંયોજક છે, જોયું તમે? તો એવી રીતના આ વાક્યમાં નિપાત નથી. પણ જો તમે આવશો કે, તો અહીંયા કે લટકણ છે એટલે નિપાત તરીકે આવે, બરોબર? અને છેલ્લું વાક્ય, હું જમીશ. બીજા તો જમશે, હું જમીશ, એની બદલે આનો અર્થ પણ થાય, બરોબર? એટલે આ તમને છે એને હેરાન ન કરે એટલે આ વાક્ય ઉદાહરણ તરીકે લખી નાખો. પણ વાળું વાક્ય છે એ તમે અહીંયા પણ વાળું વાક્ય લખી દો, હું પણ જમીશ. તો અહીંયા પણમાં વાક્યને જોડવા માટે નથી વપરાતું એટલે નિપાત છે. હું જમીશ પણ તમે નહીં. તો હું અને તમે બે સંયોજક છે, એટલે બે કરતા છે, એટલે આ સંયોજક માટે વપરાય, એટલે અહીંયા સંયોજક છે. વાક્ય લખી નાખો 2 મિનિટમાં.